તમને ધન્ય છે 2 કલાકથી સાંભળો, 2 કલાક થવા આવી છે. કારણ કે ખાલી ગીતો ગાવા સારા, વૈશમાં સંગીત વાગતો હોય એટલે પોરો હોય, આમ આનંદથી આમ વળી પાછું ગીત આવે ત્યારે એક કડી બોલી. પણ વાત કરવામાં આપ જાણો છો, એમાં વિજ્ઞાન પણ કહે છે કે એમાં બહુ એનર્જી જાય. એટલે તમારી દાદ અદ્ભુત છે, એટલે હું બોલી શકું છું. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ નાની જોતા સિંહ જમુ જાળા કછુતા બેના જાણે પિતા નાચ માન કેના પિતા જમુ દાગ જાળા ફાળા તેગુ વાળા ભલે કાળા વેર જાયગા પાડ વાળા રંગા કાળા રંગ તાળા. હનુમંત ધોમવાને લકા ઢાળા જેમ હાલા ફેરી હંદા વાળા ગાળા તોડિયા વિસેગી મને ધોળે દીએ ગામડામાં લૂંટ માને પડે ઢાળા મારી ધમરોળી વાળા કેરા. દેશભક્તિનું મને ગમતું એક ગીત હું ઘણી વાર બહુ ગાઉં છું. લે અરે વોખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મને ગમતું એક ગીત, સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. પાવા તે ગઢમાં એ મહાકાળી માય, પાવા તે ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ફરકાય. સપને ન જોયું એવું નજરે નરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય.
આવતી તારીખ 22/1/2024 અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાના છે. તો એના માટે મારે એકાદ કડીમાં કહેવું હોય તો भारत का बच्चा बच्चा वारी जाओ, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. खमा खमा तमने हो भारत का बच्चा बच्चा खमा खमा भारत का बच्चा बच्चा जय जय श्री राम. અને તમે રામનો નારો લગાડી શું કામે આપણે ભાઈ? વિભીષણ જ્યારે આવ્યો દરિયાને કાંઠે, ભગવાન રામને કીધું ત્રાહીમાં આમ શરણાગત છું, અને કહેવાય છે કે આમ વેળુનું તિલક કર્યું. હો ભાઈ દાદા, આમ વેળુનું તિલક ભગવાન રામે કર્યું. હજી લંકા જીતી નહોતી લીધી, જીતા પેલા પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. આ ભરોહાની મજા છે. એટલે વેળુનું તિલક કરીને કીધું આ એ લંકેશ. જાંબુવનના હાથમાં ગજા પડી ગઈ, સુગ્રીવને બેયની. કે પ્રભુ ઉતાવળ કરી ગયા કે કા ઈ કે વિભીષણને તમે કહી દીધું લંકેશ એટલે લંકા આપી દીધી ને? કે હા, કે હજી જીતવાની બાકી, ઓલો 10 માથા વાળો જીવે છે. રામે કીધું થઈ જાય બધું. કે પણ એમ નહીં, કાલ રાવણને હારો વિચાર આવે ને ઈ પગે લાગે તો હાલો વિભીષણને લડે તો વાંધો નહીં. તમે વિભીષણને આયે લંકેશ કહી દીધું, કાલ રાવણ આવીને એમ કે ત્રાહીમાં શરણાગત છું તો શું કરો? રામે કીધું કે રાવણ મારે ચરણે આવી જાય તો એને મારું અયોધ્યા આપી દે. હું દશરથનો દીકરો છું, ભલા માણસ, મારે કોઈ વાટ ને પૂછવાનું ન હોય. આ રામના વંશજના યુવાનોને કહી દઉં બેઠેલા ને બધાને, વધારે થાય તો માફ કરજો. એક હું રાવણની વાત કરું છું. એક ભારત વર્ષનો યુવાન નદીને કાંઠે હથિયારને ધાર કાઢતો હતો, અને એક છોકરી આવી. રાવણની વાત કરું છું. હતી નહીં એવી સુંદર, પણ માયાવી હતી, એટલે સુંદર બનીને આવી. એને આવીને કીધું જુવાનને, તને પ્રેમ કરું છું, તારી યારે લગ્ન કરવા છે મારે. જોજો રામાયણની વાત છે, તારી યારે લગ્ન કરવા તને પ્રેમ કરું છું. પણ ઓલો તો ઓળખી ગયો તો આ હું માયાજાળ નાખવા આવી છી. હામું તો ન જોયું, પણ આમ તીરકામઠાનો આમ કરીને આમ નાક ને 2 કાન કાપી નાખ્યા, અને કીધું કે હિન્દુસ્તાનની ધરતીનો યુવાન છું, તારા જેવી વાંદરીયુત કેટલી વળ ખાય છે, મારી નજરમાં ફેર ન પડે. ભલા માણસ, સુરપંખાને નાક કાન કાપી લીધા. ઈ દેશની ધરતીના આપણે યુવાનો હોય અને બીર બારમાં ડોલતા હોય, મેલ પીએંગે હમ તો મેલ પીએંગે. તઈ મને વિચાર થાય કે ક્યાં જઈને અમારે સુરવીરતાની વાતો માંડવી યાર. આપણે જોવું કે હું કોણ છું, મારું મોહાળ કોણ, મારો પરિવાર કોણ, મારાથી ક્યાં બેહાય, મારાથી શું બોલાય, શું ન બોલાય, શું સાંભળાય. મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને, સર્ચ મારવા, તો યાદ આવવું જોઈએ કે મારા મા બાપ કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય તોય ઘણું છે. બાકી તો કેવા પ્લાન ને ક્રાઇમ બને છે અત્યારે. આ બધું ડિજિટલમાં બધું જોઈને શું ઘટનાઓ શું આવીને દઈ દીધું દેશને. કદાચ ગમે એટલા પૈસા હોય, ગમે કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય તો એની વાતો નથી જગતના ચોકમાં ખુમારી બચી રહેવી જોઈએ કે હું દેશ માટે, રાષ્ટ્ર માટે શું કરું છું. ઈ દરેક ઘણા નથી કહેતા બેરોજગારી આવી ગઈ, સરકાર અમને કંઈ આપતી નથી, હવે અમારે શું કરું, મેં મારું ભણતર પૂરું કરી લીધું ને હવે અમે ક્યાં જઈએ, બોર્ડમાં આંગળી ભરાય. એટલે ઈ એટલું જ થાય. હા, પણ ત્યારથી આ ભેગું સીધું માગણી, પેલા આપણે શું રાષ્ટ્રને આપી છે ઈ કે તો આપણને માગવાનો હક છે. ભલા માણસ, આજ પણ મારા દેશ, તમારા દેશના યુવાનો ભોમ માટે, મરવા માટે ઉભા છે, કાયમ લાંસુ આવે છે, આપ જાણો છો. આજ પણ
કેટલા કેટલા એવા ભારતમાં રાષ્ટ્રભક્તો છે કે દેશ માટે જીવે છે, જે સારું કરે છે એની વાતો જગતના ચોકમાં અમે કરી. ઈ ભગવાન રામ છે. એટલે ધની હે વો વાનર સેના जिसने से तू को बना दिया. राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय हो. અને મૂળ ગીત ઉપર આવું તો જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેર ના ભાલા એ તોડ્યો તો જોમ અલબેલો મરતા ને ઓખો રંડાય મારા દ્વારિકાના ઠાકર ની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં અત્યાર સુધી મેં સંગીતમાં તમને નાની નાની વાતો કરી. એવી એક પ્રસંગ કહું પછી આપણે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
સાલુ સંગીતમાં હું થોડો વાતું ન માણા અને આ હાચું ઘી છે. મને વચ્ચે વચ્ચે વાતું યાદ આવતી જાય છે. આપણે આજે આનંદ કરીએ છીએ આટલી સંખ્યામાં, હજારો નજર પડે ત્યાં સુધી, આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે. અહીંયા આવીને જોવો તો ખબર પડે, આમ ન કરું થાળી મૂકો તો થાળી વહી જાય, એટલા બધા બેઠા છો. એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમળકાભર. પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ. તો કહી દઉં તમને, ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધગધગતા તાપમાં અને ક્યાંક 86 જેવી -ડિગ્રીમાં આજ પણ મારા દેશના, આપણા દેશના યુવાનો જાગે છે ને, સેનાના યુવાનો. એટલે ડાયરામાં તબલા બેજો વાગે છે, એ આપણે ન ભૂલવું જોઈએ. વાત એટલી જ હકીકત છે હો. હા, આજ પણ મને આમ નાની નાની વાતો વચ્ચે યાદ આવતી જાય ગાતા ગાતા. એટલે કહું છું, તારીખ સાથે તમને કહું, 29 તારીખ 29 માર્ચ 1857 હવારનો પોર, બેરકપુરની છાવણી, બાજુનો બંગલો. એ બંગલામાં એક ટોપાવાળો અંગ્રેજ અધિકારી ફાટીને ધોવાડે ગયેલો તૈયાર થતો હતો. ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, માંસ ખાવા, હિન્દુસ્તાનીના લોહી પીવા. હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ઘૂસતા મારતું જાય ને હાલ્યો જાય, ફાટીને ધોવાડે ગયેલો. એને એના માણસે આવીને કીધું કે સર જલ્દી ચલો સાવની में. કે नहीं मैं सर्च जाके आता हूँ, मैं सर्च जाके आता हूँ. कि नहीं सर्च नहीं जाना, जल्दी सावनी में चलो. कि इतनी जल्दी क्या है? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो थी गयो से. एक बमन पागल हो गया है. कि क्या हो गया? पागल हो गया. क्यों पागल हो गया? वो कह रहा है, ये કહે છે કે આજ તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામે આવે અધિકારી, અને એની છાતીમાં હું 3 વાર એકનો એક પ્રશ્ન પૂછું અને જવાબ ન મળે, છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા 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 હા. કેટલી વાતો મને આમ ધક્કા મારે છે. અનેક વાતો, અનેક બલિદાન. એમને નથી થયું, નકરે નકર્યું. રામે ધન્ય લાગે, ગપાલ ને ધન્ય નો લાગે, કોક દે ઉભા મોરની. અહીં બેઠેલા બધાને કહી દઉં છું, તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય, હવે હિન્દુ હિન્દુ અહીં બોલું, સનાતન સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી. આપણે બધાને સ્વીકારવા વાળા છીએ. હા, આપણે તો બધાને માન આપવા વાળા છે આખા વર્લ્ડ ને. પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું જોઈએ ને. ભલે નાતાલનું આપણે બધા કર્યું સારું, 31 આવે છે, પણ હાવ ગાંડા ન થઈ જતા. અમુક તો હાવ હામતા નથી અમારી બાજુ. 31 મને અરે તમારું ભલું થાય, તમારું હાવ માપે વાંધો નહીં, આપણે એને માન આપો. પણ હું તો આપણી ગોકળ આઠમ ઉપર ને રામનવમી ઉપર ને દુર્ગાષ્ટમી ઉપર જયારે ઈ બધા નાચવા માંડે ને ઈ બધા જયારે ઉજવવાનું ચાલુ કરે ને તેથી આપણે બરોબર છે એમ. આપણું તો આપણું છે ને યાર. એટલું બધું ભૂલી નહીં જવાનું, ભાન નહીં ભૂલી જવાનું કે આપણે આપણું વયું જાય. કહેવાનો અર્થ મારો એટલો છે, બાકી બધાયનું લીધા જેવું છે. પણ માનવતા નહીં રહે તો શું રહે? ઈ તમને કહું, માનવતા નહીં રહે, સંવેદનશીલતા નહીં રહે. આપણા ગામડાઓ આજે હજી પણ ગામડાઓમાં સાચવું છે. આ બાજુ હું આદિવાસી વિસ્તારમાં જ્યારે જાઉં ત્યારે મને વિચારો આવે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા આદિવાસીઓ ફાંસીના માસડે સડી ગયા છે. દુનિયાના ઇતિહાસમાં કોઈને ખબર નથી, અને બહાર લઈ આવવા જોઈએ. મેઘાણી જેવાને કોકને આવીને અહીંયા, એ બહુ મોટી વાત છે. એટલે હું તમને વાત જે કહેવા જઈ રહ્યો છું કે આપણું બાકી સનાતન. પણ અહીંયા બેઠેલા બધાને કહું, હિન્દુ તરીકે તમને જો પોરો હોય તો એક વાત યાદ રાખી લેજો. પોરો હોય તો કે આજે 100 કરોડથી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય, અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છે, તો એ ભૂલી જાજો. કે ભાઈ 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 ના 32, એમ કરતા 160 વધતા વધતા આપણે 100 કરોડથી વધારે થઈ ગયા. એમાં શું? તો પ્રકૃતિનો નિયમ છે ને થઈ ગયા આપણે કરોડો. એવું નથી હો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી મારા દેશના સૂર્ય ધરતીમાં રેડ્યા ને એટલે 100 કરોડથી વધારે હિન્દુ આજે જીવે છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. કોક દીક સિત્તોડના સાકારે વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડી અને એમ કહેતી હતી જોહરમાં અગ્નિમાં પડવા તાણે 11 વર્ષની દીકરીઓ કે દાદીમાં ઘડીક ઊભી જાઓ, મોટાબા ઘડીક ઉભા રહ્યો, માં ઘડીક ઉભા રહી જાઓ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે ભારતની રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે. ભલા માણસ, કોઈ જ્ઞાતિવાદની વાત ને, દલિત થી લઈ દરબાર સુધી બધાએ બલિદાનો દીધા છે. જ્ઞાતિ કોઈ પણ હોય, હારું થયું છે એની વાતો અમે કરી છે. જે જે હારું થયું. મને આ વાતો આવતી જાય વચ્ચે એટલે કહી દઉં. અમારે ગાંધીગીરમાં ખાંભા કરીને ગામ છે, વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં. ખાંભા ગામનો મેઘાણીનો લખેલો સુવર્ણ અક્ષરમાં ઇતિહાસ છે. કોઈએ સારું કર્યું એની વાતો અમે કરી. ટૂંકમાં વાત કરું, ઓલી મંગલ પાંડે વાળી વાત છે ઊભી છે ત્યાં, પણ હું તરીકે વચ્ચે આવ્યો એટલે. ખાંભા ગામના પાદરમાં એક આયરની દીકરી, હાહરિયામાં ગરીબાઈ બહુ હતી. એના પતિએ કીધું કે તારા ભાઈ પાસે બહુ સારું છે, પૈસા વાળો છે, થોડું ઘણું લઈ આવ્યું તો દુષ્કાળ ઉતરી જાય, નહીતર થોડા ઘણી ભેહું છે એ મરી જાય. અને આંગળીએ એકાદ બાળક કાંખમાં
અને ધીરે 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 ધોમ ધકતા તડકાની માલિકો રે આયરની દીકરી હાલી આવે છે. નામ જાનબાઈ છે. ભગત બાપુ કહેતા એમાં બન્યું એવું, પોતાનો ભાઈનું ઘર આમ છેટેથી દેખાણું, ઓહરીની ઉપર આમ ઊંચી પડથારના મકાનની ઓહરી ત્યાં હિંડોળે હિંસકતો તો ભાઈ. એને ખબર પડી ગઈ કે મારી બેન હાલી આવે છે અને દુકાળ જેવું વરસ છે, નક્કી કંઈક માગવા આવતી છે. હગી બેનો મિત્રો, ઘણી વખત દેશમાં વરસાદનો દુકાળ પડે ત્યારે એની સાથે સાથે માણહાઈનો પણ દુકાળ પડી જતો હોય છે. ઈ નો થાય એટલે આ વાતો કરી છે, વાગોળવી જરૂરી છે. હગા ભાઈને એમ થઈ ગયું બેન માંગશે, હિંડોળે હિંસકતો તો ઊભો થઈને પાછલે દરવાજેથી વયો ગયો ને એની પત્નીને કહી દીધું કે મારી બેન આવે છે, એને કહી દેજે હું ઘરે નથી, એટલે જમાડવાનું હોય તો જમાડી જલ્દી મોકલી દેજો, હું પછવાડે વયો જાઉં છું. બેનની નજર પડી કે મારો ભાઈ હું ભાળો એમ ઊભો થઈને વયો ગયો. ફળિયામાં ડગલા દીધા, જય માતાજી, રામ રામ, જે કઈ કર્યા ભાભી બાકી રહ્યું છે, હે બધું વેસી નાખ્યું છે, તો હવે તારે હું વેસવામાં બાકી રહ્યું છે. એની વાતો નથી, પણ જીવન જીવ્યા છે એની વાતો જગતના ચોકમાં રહીએ છે. એટલા માટે मेरी झोपड़ी के भागनाथ जाग जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के मैं दिवाली मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे.
ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું આ ગીત આવ્યું એટલે યાદી થઈ. આપણો ભારત વર્ષ દરેક જ્ઞાતિથી રૂડો છે. હું કાયમ બોલ્યો છું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. એ વાત હકીકત છે. જ્ઞાતિવાદની વાત સાહિત્યકાર તરીકે કોઈ દી ન કરાય અને હું તો કરું જ નહીં, બધાને એક કરવાની વાત કરું છું. હા, પણ એક વાત કહી દઉં અહીંયાથી કે ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, અહીંયા હું ડાયટો છે. એ વાત તો હકીકત છે કે નહીં? હા, એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. પણ ઘણા વર્ષો પહેલા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં રોકવામાં આવ્યો. તેથી અહીંયાનો એક એ વખતનો મંત્રી ઊંચો થઈ થઈને એમ કહેતો હતો કે ये हिंदुस्तान का अस्तित्व जोखम में है. ઓલાને રોક્યો એટલે ઈ મને વાંધો નથી, પણ એવી જ રીતે ડોક્ટર અબ્દુલ કલામને ઈ વખતે દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તેદી કાંઈ નહોતો બોલ્યો. એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખીને બોલવું પડે છે. બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? અમે ભગતસિંહની વાત કરી છે તો અશફાકુલ્લા ખાનની પણ વાત કરી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા, જોગીદાસ ખુમાણના ગાયા છે. જે છે અહીંયા રહી, પણ હું અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. મા ભૌમ માટે જેને બલિદાન આપી દીધું પાકિસ્તાનની સામે. તમે વિચાર કરો, 1965માં મોતની સામે જેને કહેવાય ડગલા માંડી પાકિસ્તાનની હાથ હળગતી ટેન્કુ હળગાવી અને શહીદ થઈ ગયો અબ્દુલ હમીદની જનેતાને મારા વંદન છે. પણ અહીંયા રહીને ઘણાનો હક થાય છે એટલે બોલવું પડે છે. એની વાત છે. અને બીજી વાત, તમને ભગવાન રામનું મંદિર બની ગયું છે, આમ પૂર્ણ થવા આવ્યું, પ્રતિષ્ઠા થવાની છે. મારે ગીત આગળ ગાઈશું, કહીશ તમને, પણ એનો આનંદ છે. પણ મને ઘણા પ્રશ્ન કરતા હોય, મને કોકે પૂછેલું કે આ રામ મંદિર બન્યું એમાં તમારું શું કહેવાનું? મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ? એ તો હકીકત છે. હવે આ બરોબર. હવે બીજું, કાબુલમાં ખોજશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહેરશે, અને અયોધ્યામાં ખોજશો તો અમારી જ નિશાની નિહેરશે. એ તો હકીકત છે કે નહીં? જે સાચું છે. હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું. અને મેં અમુક તર્કની વાત કરી હોય, બધી નહીં, તર્કની વાત કરી હોય, એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું. હું વિચાર્યા વગર કોઈ દી અહીંથી બોલતો નથી, એ તમને કહી દઉં. પણ એક વાત કહી દઉં, નગરના નામ બદલવાની વાત આવે, રસ્તાના નામ બદલવાની વાત આવે, ગામના નામ બદલવાની વાત આવે તો કોઈ પૂછે કે આ બરોબર છે, યોગ્ય છે? અને મારા આ એક જવાબ, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં, પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે, મારી બધાને જવાબ છે મારો કે આ વાત મૂકું છું. નિર્ણય તમે લેજો જેને ખબર, પણ સાચી વાત તમને સમજાવું કે એક ભાઈએ ગ્રાહ માટે, સત્તા માટે, લોભ લાલચ માટે થઈ હગા પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય. સાંભળજો, પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું. એક માણસે પોતાના હગા ભાઈને દિવાલમાં ચણાવીને માર્યા હોય, ભૂંડાએ માથા કાપીને માર્યા હોય, પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે કો. બાપના નામ દઉં, દીકરાનું નામ દઉં. હમણાં કોના નામના રોડ રસ્તા હોય એ વાત કરું છું. પોતાના મા બાપને જેલમાં પૂર્યા. મરવાટાણેનો બાપ બોલ્યો છે શાહજહાં, સાંભળજો, ઔરંગઝેબનો બાપ, કે મુझे थोड़ा पानी पिला दे, औरंगजेब में मर रहा हूं, मैं जा रहा हूं, थोड़ा सा पानी पिला दे. બહુ વિનંતી કરીને કીધું કે નહીં, બુઢે કો કોઈ પાણી નહીં દેગા આપ. બરોબર. હવે મરવાટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે મને પાણી આ નહીં પીવડાવે, મારો દીકરો પીવા દે. તો એ મરતા મરતા શાહજહાં બોલ્યો, એ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું, ઓથેન્ટિક વાત કરું છું. શાહજહાંએ મરવાટાણે એટલું કીધું કે હે ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તો જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ. ફારસીમાં કવિતામાં શાહજહાં બોલ્યું, ઈ મેં કીધું છે. આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાંને પૂછે. એ તો હકીકત છે કે નહીં? હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના 3 ભાઈઓને મારી નાખે, ગરાહાટું મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે. એના નામના રોડ ને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ વનવાસ ભોગવી લો, બાકી અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે હું હારે, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે અયોધ્યા ન જઈ, ચોથો કે એ બાજુ લમણો ન વાળું. એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે. હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું. એક પ્રસંગ ઉપર મારે જવું છે, પણ એની પહેલા એક ગીત આપ બધાને ખૂબ ગમે છે અને ખૂબ વધાવ્યું છે. રેડિયા
નશાટી વાદળા કાળા ધોબલા ગંગારે જોગે દશ બોત રાતી માથે ઉતર્યા કરાર ધક જંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા નપારા નશાટી વાદળા કાળા ધોબલા ગંગારે જોગે દશ બોત રાતી માથે ઉતર્યા કરાર ધક જંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા નપારા અને આ બોલીવુડમાં જે આવે ને રેપર આવે ને રેપ સોંગ એ સારી વાત છે, આપણે એનું ઓલું નથી. આ તો બોલીવુડ વાળા વિશે હું એટલે બોલું, ઘણાને એવું લાગે કે આ ઓલું કરે. આપણા દેવી દેવતાઓ ઉપર, આપણા સાધુ સંતો સનાતન ઉપર 70 વર્ષ સુધી અને ઘા કર્યા છે ને એ ન સહન થતા, એટલે અમે બોલીએ છીએ. અને હું તો આ નાતાઓ બહેનોની બહુ હાજરી છે, પગે લાગીને કહું માવડિયું, અઠવાડિયે એકાદી વાર્તા હારી જૂની સંભળાવજો તમારા બાળકો દીકરી દીકરાઓને. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, કુંડાળા આપણને નહીં સમજાય. હા એ તમે વાતું જવા દો. હા ગાંડા તું અમુક તો હેરમાં મને ઘણા શહેરમાં તો એવું કે હાજે અનુપમા ચાલતી હોય કે ખાવા નથી દેતા ઘરને, સાનું મુના બેસો અનુપમા ચાલે છે. આ અનુપમા બિચારો હાવ બેવડો વળી ગયો એનું શું, એમ મેકઅપના ખર્ચા એ ઉપાડે છે, એનું ધ્યાન રાખો એમ કહેવાનો અર્થ મારો એ છે. પણ આપણી જે સનાતન પરંપરા છે, ભારત વર્ષનો યુવાન કેવો હોય, ભારત વર્ષની દીકરીઓ કેવી હોય, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકડીક વાંચો તો ખબર પડે. મારે એવી નાની નાની વાતો ગામડામાં માટીમાં જીવેલી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું ને એ કરવાનો છું. પણ આ તો સપાખરામાં થોડું તમને આનંદ કરાવું છું. પંચમહાલની આ ધરતી છે, અહીંથી થોડા આગળ જાય એટલે આ યુપી પણ લાગે, આ બાજુ રાજસ્થાન પણ લાગે. એટલે એક વાત નાનકડી યાદ આવે છે, ખુમારી કોને કહેવાય. એક બે વાતો બાંધતા જાય ગાહડીએ તમારે છેડે, બાકી તો બીજો આનંદ એન્જોય કરીશું. આનંદ એ સારી વાત છે, પણ મને આ ધક્કો ખાતો હોય તેવું લાગે કે મેં કંઈક તમને આપ્યું, એટલા માટે હું આ વાત કરું છું. સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક મોટા પથ્થરની ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા. 500 વર્ષ પહેલાની વાત કરું છું. પથ્થર ઉપર બેઠેલા, બેઠા બેઠા વિચાર કરે, પોતાના પરિવાર વિશે વિચારે. તમે વિચાર કરો, સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે તમે 25 વર્ષ જેને પથ્થરના ઓહિકા કરીને કાઢી નાખ્યા. એમના પત્ની એમને નહીં કહેતા હોય એકચ્યુઅલી ચાલો જઈએ પિકનિકમાં? વિચારજો કોક દી હો. હા, ચિત્તોડના હવા મેલ કેવા મૂકી, અને પણ એને એટલી જ ખબર હતી, ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિશ્રી જોલો યવન ઉખેરોના होती मुगलानी छत्री पुत्रीन को मिटाऊ ना, त्योलो जंगल में फिरू शीर केश को उतारू ना, सहू प्रताप त्योलो नाम है प्रताप मेरो. परिताप सहे ने એને કઈ ખારા નામ બને. હમણાં એક જણો મને કહેતો હતો, એકચ્યુઅલી હું એક પ્રસંગમાં ગયો અમારા સમાજના, મારો કોઈ મારો ભાવ ન પૂછ્યો. આમ હાલતા હશે સમાજ બગડી ગયો છે, મારો કોઈ ભાવ ન પૂછ્યો. મેં કીધું મને ભલે કીધું, બીજા કોઈને આવું કહેતો નહીં. મને કે ક્યાં કહું નહીં, મારો ભાવ ન પૂછ્યો. મેં કીધું હારો ખેડૂનો દીકરો ઉકરડો ખાતરનો ભાળે તોય ભાવ પૂછે, તું ઉકરડામાંથી ગયો, તારું જીવન કેવું છે એ તો જો. જીવવું પડે ને, જીવે એની જ વાતો છે. નકર આપણે ત્યાં તમે જો બાળક જન્મે ને, નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે બધા જોવા માટે આવે, બાળકને રમાડવા માટે આવે, બધું આવે, આનંદ આવે કે દીકરો દીકરી જન્મા, દીકરો જન્મો દાખલા તરીકે હાલો ને, બધાય રાજી થઈ જાય. અને પોતાની મમ્મી એમ કહેવા માંડે, જો મારી જ અણહારનો છે, કેવું મારી જ અણહાર આવે છે. એના પપ્પા કે મારી અણહાર આવે છે. ત્યાં ફૂઈ આવીને કે બિલકુલ મારા જેવો લાગે છો, બધા સાનું મના રહેજો. ત્યાં માસી કે મારા જેવો જ છે, લે તમને ખબર નથી પડતી, જો મારી જ અણહાર છે. દાદી કે મારા જેવો, દાદો બોલે સાનું મુના બેહો, બિલકુલ મારા જેવો છે. બધાય કે મારા જેવો મારા જેવો મારા જેવો. ઈનો એ દીકરો 22 વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે. હા, ડુંગળી એક જ એવી વસ્તુ છે, બગડે તો ખાતરમાંય કાયમ ન આવે, ક્યાં નાખવી એ વિચારવું પડે. ઘણા એવા બગડે, ઈ એવો બગડે 22 વર્ષનો થાય ને આખા ગામની ફરિયાદો આવવા માંડે. તો જે આખું ઘરના હગાવાલા કહેતા હતા મારા જેવો મારા જેવો મારા જેવો, એ બધા શું કે ખબર, કેના જેવો થયો ખબર નથી પડતી. આ લે ફરી ગયું વાતાવરણ બધું. એટલે કાંઈક સારું. એટલે મારે આ પ્રસંગ તમને વાત કરતા કરતા વચ્ચે હું સપાખરું ગાતા ગાતા વચ્ચે મારે બધી ઝીણી ઝીણી નાની નાની વાતો, અમને ખબર છે 2020 નું યુગ છે, આખી વાર્તાઓ અત્યારે નહીં, પણ અમે ટૂંક સમયમાં ટૂંકામાં તમને સાર કહેતા જઈએ છીએ. આ 2-2.5 કલાકના પ્રોગ્રામમાં આપ બધા આપનો અમૂલ્ય સમય દેવા આવ્યા છો, મને ખબર છે. હારા ઠેકાણે લાખ રૂપિયા, 50,000, 5,000 કે 5 લાખ આપી દઈએ આપણે ધર્માદામાં તો એ પાછા કમાઈ શકાય. પણ અત્યારે તમે 2-2.5 કલાક 3 કલાક આપવા માટે આવ્યા છો,
તમારા જીવનમાંથી અહીંયા આપી દે હોય અરબો ખરબો આપો તોય પાછી ન મળે એની મને બરાબર ખબર છે. એવી જ હું વાતો કરીશ જેનું મૂલ્ય થાય તમારા સમયનું. એટલે હું વાત કરતો હતો. મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા, એમાં સામેથી એક માલધારી યુગલ વયું આવે. ગામડાના માલધારી બે માણા વયા આવે. પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે, પેલા બધી ખબર પડી જાય. પેલા એવું હતું, સ્ત્રી આગળ આલી આવતી હોય, પુરુષ પાછળ હોય તો ખબર પડી જાય કે મા દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે, પતિ પત્ની નથી. સ્ત્રી આગળ હોય ને પુરુષ આવું બધું પેલા હતું ઓળખાણ. એટલે ખબર પડી જાય કે એની બેન હશે, ફૂઈ હશે કે મા હશે. પણ સ્ત્રી પાછળ ને પુરુષ આગળ આવેલો હતો ખબર પડે પતિ પત્ની છે. આવું કંઈક હતું આપણે ત્યાં. એટલે સ્ત્રી પાછળ હતી, પુરુષ આગળ. નજીક આવ્યા મહારાણા પ્રતાપ, એને જોઈને જય માતાજી કર્યું. જય માતાજી રી શાહ કે જય માતાજી રી. રાણા પ્રતાપે પૂછ્યું કઠે રેણો વેશા, ક્યાં રહ્યો છો? ફલાણું ગામ, ગામનું નામ દીધું. ક્યાં જાવ છો? તો માતાજીની માનતા જાય છે. ઓલા બે માણસને ખબર નહીં કે આ રાણા પ્રતાપ છે. રાણા પ્રતાપ ભીલના પોશાકમાં વધારે રહેતા, કોઈ ઓળખે નહીં. એ પથ્થર ઉપર બેઠેલા. એટલે કીધું કે ક્યાં જાવ? તો કે માતાજીની માનતા જાય છે. મહારાણાને એમ થયું, પૂછ્યું એણે કે ટાબર બાબર નહીં વેશા? તમારે બાળકો છોકરા બોકરા નથી? એટલે કે નહીં વેશા, નથી. વ્યાવો કિતરી સાલવી? સાંભળજો, વાત નાનકડી છે પણ જોજો આ દેશની ખુમારી. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? એમ રાણા પ્રતાપે પૂછ્યું. વ્યાવો કિતરી સાલવી? કે 11 સાલવી. 11 વર્ષ થઈ ગયા વિવાને. કે 11 સાલવી વિયારો, ટાબર બાબર નહીં વે? 11 વર્ષ થઈ ગયા તમારા લગ્નને, છોકરા નથી? કે નહીં વેશા, નથી. એટલું કહીને બે માણા હાલતા થઈ ગયા. મિત્રો થોડાક આગળ ગયા. કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે, એટલે કહું છું. થોડાક આગળ હાલતા થયા. રાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. હે મા મેવાડ, હે એકલિંગજી, હે માતાજી, મારા ઉપર રૂઠી ગઈ, મારે મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ. આવા બે માણસ છે, પ્રસન્ન શરીર વાળા અને ખુમારી વાળા. આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય. એને 11 વર્ષથી લગ્ન થયા ને તમે સંતાન નથી આપ્યું? આવું રાણા પ્રતાપ એકલા બોલી ગયા. એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા. પાછા વળ્યા. પાછા વળીને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે બે માણસને સંતાન નથી, એમાં પરમાત્માનો કોઈ વાંક નથી. મહારાણાએ કીધું કે પરમાત્માનો વાંક નથી તો હું કઈ સમજો નહીં, કુદરતી ખોટખાપણ છે કે નહીં? અમારા મેવાડના કિસ્મતનો વાંક છે. કે એવું શું મેવાડનું કિસ્મત? પછી ઓલા બે માણામાંથી પુરુષ બોલ્યો. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે. એ પુરુષ હતો. એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય, પણ અમારે સંતાન નથી. 11 વર્ષથી લગ્ન થઈ ગયા છતાં સંતાન નથી. એનું કારણ એક જ છે, આજથી 11 વર્ષ પહેલા અમારા લગ્ન થયા બે માણસના. પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં જ્યારે ભેગા થયા ને, ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો રાણો, અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે ઝઝુંબી રહ્યો છે. એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી. અમારી પ્રતિજ્ઞા છે, એટલા માટે અમારે સંતાન નથી. હા 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 હા. પણ તા તો મહારાણા પ્રતાપની બખ્તરની કડીયું તૂટી ગઈ ભાઈઓ. મોજના તોરા છૂટી ગયા. અને એક મોજના તોરા એટલું કીધું કે વાહ એકલિંગજી, વાહ જગદંબા. આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા મારે હિન્દુસ્તાનની ધરતીમાં, મેવાડની ધરતીમાં યુગલો છે. ત્યાં સુધી અકબરની તાકાત નથી કે મારે હિન્દુસ્તાનની દીકરીની સામે ઊંચી આંખ કરીને જોઈ શકે ભલા માણસ. આ વાત છે ને આ આપણા ગીતો છે. એટલે કહેવાનું મન થાય, હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે ભર ભાને હાલા શાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતાવીના લોકોના મંડાણ માર્યા. હલ્દી મેદાન 30 સેકન્ડ માટે હમણાં તાલ વાગે એટલે હું શિવ તાંડવ ગાઉં. ઉભા છે ઠેઠ છેલ્લે મને દેખાય છે. પાછા ઉભા છે મિત્રોને તમારો આ સ્વાગત છે બધાનું. છેલ્લે ઉભા એ અહીંથી દેખાય છે. હા, એટલે આ બધાયનું બધા બે હાથ ઊંચા કરીને એવો માહોલ આપણે અહીંયા મહાદેવને આટલી તાલ પડે એટલે ભોળિયો નાથ આપણી જરૂર એ પ્રાર્થનાને સાંભળે. 30 સેકન્ડ માટે આપણે શિવ તાંડવ સાથે મને તાલ આપો. હા હા. ચકાર ચંડ તાંડ
जटाकटाहशं भ्रमं भ्रमं नलिनपल्लीर्जरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि दगात् 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 दलात् किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणा मम कराधरेन्द्रनन्दिनी विलास बन्धु बन्धुरस्फुरदिगन्त सन्तति प्रमोदमान मानसे। धन्यवाद, आभार।